જય ગિરનારી, હર મહાદેવ। તો સાધુઓ આવી ગયા છે ભવનાથના મેળામાં મહાશિવરાત્રી 2026નો મેળો કરવા માટે, અને આપણે અત્યારે જઈ રહ્યા છે અખાડામાં, જૂના અખાડામાં, કે જ્યાં સાધુ સંતોનું નિવાસ સ્થાન હોય છે, કે જ્યાં સાધુ સંતો રહેવા માટે આવતા હોય છે જ્યારે શિવરાત્રી થતી હોય, કે જ્યારે મહાકુંભ મેળો યોજાતો હોય। અને આ વખતે તો સરકારે પણ આ મેળાને મિની મહાકુંભ તરીકે જાહેર કરી દીધો છે। તો આપણે જઈ રહ્યા છીએ અખાડાની અંદર, અને આપણે જોઈએ કે અખાડાની અંદર કેવો માહોલ છે। તો સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે મહાકુંભ મેળા 2026ની, અને સમગ્ર તૈયારી તમે જોઈ શકો છો। એકદમ સ્વસ્થ અને સુંદરમય અખાડો સજી દેવામાં આવ્યો છે, અને આ હા કેવું આસન છે તમે જોઈ શકો છો, ઘોણો છે, સિંહાસન છે, અને સામે ભગવાન અને ડમરું અને શિવલિંગ। આ હા અદ્ભુત જગ્યા। એક ધૂણો છે અને એક સિંહાસન છે, કે જ્યાં સાધુ સંતો કે જે મહંત હોય તે બેસતા હશે। અહીંયા અનેરો આનંદ છે। તો આવો કંઈક છે 2026ના મહાકુંભના અખાડાની દ્રશ્યો। બહાર જોઈએ તો અખાડાની બહાર એક સાધુ એક વાંદરાને ખવડાવતા હતા, અને વાંદરો કેવો ખાય છે। આ બધું ભવનાથની એક સમગ્ર દશા છે। અત્યારે જે તૈયારીઓ જે હાલી રહી હતી, તૈયારી ધીરે ધીરે થઈ રહી હતી, અને અત્યારે પૂર્ણ થઈ ગઈ છે મોસ્ટલી। અને આપણે આવી ગયા છે અત્યારે જે કુંડ છે, જ્યાં એને મુરગી કુંડ કઈ રીતે કહેવામાં આવે છે, કે જ્યાં સંતો રવેડી નીકળ્યા પછી સંતો સ્નાન કરતા હોય છે। અને આ એ જ કુંડ છે કે જ્યાં સંતો નાવા પડે છે, ને અને સાચા સંતો જે છે એ ગુમ થઈ જાય છે। એ આ જે કુંડ છે આનો પણ એક ઇતિહાસ છે, તે આપણે આવનારા વિડીયોમાં આવશે કે શું રહસ્યમય છે તેમનું। તમે જોઈ શકો છો કે ભવનાથના જવાના જે રસ્તાઓ છે, અને આજુબાજુ જેટલા પણ રસ્તાઓની બાજુમાં જે છે પેન્ટિંગ થઈ ગઈ છે, ડમરું, શિવલિંગ અને ભોલેનાથ અને સનાતન ધર્મ। અને જોઈ શકો છો તમે કે સાધુ મહાત્મા જે મહંતજી છે એ પણ ધીમે ધીમે ભવનાથના મેળામાં આવી ગયા છે। પોતાની ગુણાઓ, પોતાની જગ્યાઓ પસંદ કરી રહ્યા છે કે અમારે ક્યાં બેસવાનું છે, કે આ પણ ગુણો જ છે। અને તે ઠેકાણે તમે જોઈ શકો છો કે આ ખાલી એક માટી નથી, આ છાણ અને આયુર્વેદ દ્વારા બનાવેલ એક કુંડ છે, કે જ્યાં જે સાધુઓ જે આવવાના છે તે હવન કરશે। હર હર મહાદેવ, જય ગિરનારી, જય ગિરનારી। જો સાધુઓ જે છે અને બધા હવાની જગ્યા પસંદ કરી રહ્યા છે અને ધૂણો ધુગાવી રહ્યા છે। તમે જોઈ શકો છો સાધુ મહાત્મા પણ આવી ગયા છે। અત્યારે રાત્રિનો માહોલ છે, તમને આગળ બતાવ્યો દિવસનો માહોલ હતો, અત્યારે રાત્રિમાં અખાડો જે છે કંઈક આવો લાગે છે। અને જે દિવસે કામ હાલતું હતું એ પણ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે, અને ધીરે ધીરે આ કામ આગળ વધી રહ્યું છે। તમે નજારો જુઓ, અખાડાનો જે નજારો છે, આજુબાજુ જે છે બધા સંતો જે છે એ આવી ગયા છે જૂનાગઢની ભવનાથના મેળામાં। જે 2026નો જે મિની કુંભ મેળો જે છે એના માટેની તૈયારીઓ સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે, અને લોકો આવવા માંડ્યા છે, અને સાધુ મહાત્માઓ પણ આવવા માંડ્યા છે ધીરે ધીરે। તમે જોઈ શકો છો ખાલી એક થોડું કામ બાકી છે અહીંયા, બાકી સંપૂર્ણ તૈયારી મેળાની 2026ની થઈ ગઈ છે। તમે જોઈ શકો છો રાત્રિના નજારા કંઈક આવા છે, બધી સિરીઝ લાગી ગઈ છે, લાઇટિંગ બાઇટિંગ લગાવી દેવામાં આવ્યું છે। સામે ભવનાથનું મંદિર, મહાદેવનું મંદિર, હર હર મહાદેવ। અને તમે જોઈ શકો છો આ મહાદેવના મંદિરની આગળની બાજુ થોડો મંડપ બધી બાકી છે, બાકી બધી તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે। અને આ વખતે જે છે એ મેળો એ 1.5 કિલોમીટરની રવેડી છે, 1.5 કિલોમીટરથી લંબાવીને 2 કિલોમીટરની કરી દેવામાં આવેલી છે, જેથી કરીને ભાવિ ભક્તોને વધારે પડતો લાવો મળે રવેડીનો, તે માટે સરકારે આ પગલાં લીધેલા છે। અને જે ગયા વખતે જે 1900 કર્મચારીઓ સરકારી પોલીસ હતા, આ ફેર તે વધારીને 2900 એટલે 1000ની વધારી કરીને તમારી સલામતી માટે સરકારે પણ પોલીસ કર્મચારી પણ વધારી દીધા છે। અને તમે જોઈ શકો છો બધા સાધુ સંતો આવવા માંડ્યા છે ધીરે ધીરે, મહાત્માઓ પહોંચી ગયા છે અખાડામાં। અને અખાડાની કઈ સ્થિતિ જે છે તમને દિવસની અને રાતની પણ તમને બતાવી। સાધુ સંતો બહારની બાજુ પોતાની ધૂણી ધકાવીને બેસી ગયા છે, તમે જોઈ શકો છો। હર હર મહાદેવ લખી દેજો બધા કોમેન્ટમાં, બધા હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો। અને જય ગિરનારી અને કોણ આવવાનું છે અને ક્યાંથી આવવાનું છે તે પણ જરૂર લખજો।
અત્યારે આપણે મહાદેવ મંદિરની બાજુમાં બહાર ઊભા છે અને મહાદેવ મંદિરનો રાતનો નજારો કંઈક આવો છે. લાઇટિંગ બાઇટિંગ બધું થઈ ગયું છે, એકદમ સ્પષ્ટતાપૂર્વક લાઇટિંગ, અને પાછળ જે અખાડો એટલે કે શિવલિંગ અને આગળ મહાદેવનું મંદિર અને બાજુમાં જે છે એ મુરગી કુંડ, જ્યાં લોકો સંતો જે છે એ સ્નાન કરતા હોય છે. તો તમે મંદિરનો લાવો લ્યો. અત્યારે કંઈક આવું મંદિર દેખાય છે. અત્યારે જેટલી પણ ભીડ છે એ ટૂંક જ સમયમાં બહુ વધારે પડતી ભીડ થઈ જવાની છે. પગ મૂકવાની જગ્યા નહીં રહી. 11, 12, 13, 14, 15 આ 5 દિવસ આ મિની મહાકુંભ મેળો ચાલુ રહેવાનો છે. તો જેને પણ આવવું હોય તે જરૂર આવજો. આ 2026નો મેળો ચૂકતા નહીં. અને આ મેળો મિની કુંભ મેળો છે. જે પણ લોકો મહાકુંભ મેળામાં નથી પહોંચી શક્યા તે મિની કુંભ મેળામાં પહોંચી જજો, તમારું તમને ફળ મળી જશે. તો અને એ માટે સરકારે પણ ઘણા બધા પગલાં લીધેલા છે. તમે જોઈ શકો છો બાપરે, અત્યારે મહાદેવના મંદિરની આગળ છે. જે પણ તમને માહિતી મળે છે ચેનલમાં બધી સાચી માહિતી મળવાની છે. તમારે સાચી માહિતી જોતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને તમારા મિત્ર મંડળને શેર કરી દેજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા વિડીયો મળતા રહે. તો રાતનો નજારો કંઈક આવો છે મુરગીકુંડનો, જ્યાં સંતો સ્નાન કરે છે. તેમનો પણ એક રહસ્યમય વિડીયો આવવાનો છે આવનારા સમયમાં. અને તમે જોઈ શકો છો જે ભવનાથની અંદર જે મંદિર હતું એમાં જે પેઇન્ટિંગ થતી હતી એ પણ સંપૂર્ણ થઈ ગઈ છે. તો તમામ તૈયારીઓ મિની કુંભ મેળાની થઈ ગઈ છે ભવનાથ ખાતે. તો કોણ કોણ ક્યાંથી આવવાનું છે તે જરૂર કોમેન્ટમાં લખજો અને હર હર મહાદેવ લખજો. અને જરૂરથી 11, 12, 13, 14, 15 ફેબ્રુઆરીએ પહોંચી જજો આ મિની કુંભ મેળામાં. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ગિરનારી. બધા સાધુ સંતો પણ આવી ગયા છે. અને તો હર હર મહાદેવ, જય ગિરનારી. મળીએ મિની કુંભ મેળામાં. હર હર મહાદેવ. દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવ ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં કરે છે તાર વેદની વાત. ભોળાને ભજી લો, શિવને ભજી લો, ભોળાને ભજી લો.